ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેયો. આ ચેપ્ટરમાં લાસ્ટ લેક્ચરમાં આપણે સાબિત કરવાના દાખલા જે છેલ્લે આપણે સૂત્ર જોયા હતા તે દાખલાની પ્રેક્ટિસ કરેલી હતી. છેલ્લે આપણે 8 સૂત્ર જોયા હતા. આ 8 સૂત્ર હતા સરવાળા બાદબાકીમાં વિસ્તરણના સૂત્ર, અને 8 સૂત્ર બહુ સહેલા છે. 8 સૂત્રના દાખલા પણ એટલા જ સહેલા છે. ચાલો સૌથી પહેલાં લેક્ચર ચાલુ કરીએ તે પહેલાં કોઈ દાખલામાં ડાઉટ હોય તો હજી પૂછી લો, કે હજી આવતીકાલે પૂછવાના છે કોઈને કંઈ ડાઉટ પૂછવા જેવું તો મને કહી દો. જાનકી, તારે કંઈ પૂછવું છે? હા ચાલો, અથવા ચાલો હજી પણ તમને એક દિવસ આપી દઈએ છીએ. આવતીકાલે ફૂલ એન્ડ ફાઇનલ મને કહી જ દેજો જે બી ડાઉટ હોય તે. અત્યાર સુધીના જે બી હોમવર્ક આપ્યું તેમાં તો ડિસ્કશન કરવાની સમજ પડે, સોલ્વ કરવાની સમજ પડે. બરાબર છે ધ્રુવાંશ? ચાલો એના પછી હવે લાસ્ટ લેક્ચરમાં આપણે 4 સૂત્ર જોયા હતા, અને આ 4 સૂત્રનું કામ શું છે? ગુણાકારને સરવાળા કે બાદબાકીમાં ફેરવવાનું. કોનો ગુણાકાર? તો સાઈન અને કોસનો ગુણાકાર હોઈ શકે, સાઈન અને સાઈનનો ગુણાકાર હોઈ શકે, કોસનો કોસ સાથે હોઈ શકે. બરાબર ને? તો 4 સૂત્ર હતા. આ 4 સૂત્રને ટૂંકમાં યાદ રાખવાના છે. પહેલું સૂત્ર 2SC S પ્લસ S, 2CS S માઇનસ S, 2CC C પ્લસ C ને 2SS C માઇનસ C. આ છેલ્લા સૂત્રમાં પહેલા બાદબાકી આવે, પછી સરવાળો. કીર્તન તો અહીંયા જોઈને ધ્યાન આપ. ચાલો તો દાખલા ચાલુ કરીએ છીએ. આપણે જે સૂત્ર શીખેલા તેના દાખલા. નીચેનાને સરવાળા કે તફાવત સ્વરૂપમાં દર્શાવો. અત્યારે આ 5 દાખલાને ધ્યાનથી જુઓ. 5 જુઓ ગુણાકાર છે, સાઈન ઇન્ટુ કોસ છે, કોસ ઇન્ટુ સાઈન છે ને? તો આપણે આ ગુણાકારને સરવાળા કે બાદબાકીમાં લઈ જવાનું છે. તો આપણે જે સૂત્ર મુરે કર્યા છે તે વાપરીએ. તો ચાલો, દરેક દાખલામાં ફરજિયાત આગળ 2 હોવું જોઈએ. 2 નહીં હોય તો 2 વડે ગુણી ભાગીને 2 લઈ આવવાનું. ઓકે, તો અહીંયા સૂત્ર છે 2SC. બરાબર, 2SC. હા, શું આવે સૂત્ર 2SC નું? S પ્લસ S. 2SC નું સૂત્ર S પ્લસ S. સૂત્ર એવું કે પહેલા ખૂણામાં આ બેવનો સરવાળો લેવાનો, એટલે કે 5θ પ્લસ θ. 2SC S પ્લસ S, S પ્લસ S ને હવે આ બેવની બાદબાકી, એટલે કે 5θ માઇનસ θ. ચાલો સાદુરૂપ આપીએ તો સાઈન 5θ પ્લસ θ કરીએ તો 6θ, 5θ માઇનસ θ કરીએ તો 4θ. થઈ ગયો દાખલો. સમજ પડી? બસ ખાલી આટલી પ્રેક્ટિસ કરવાની છે, સૂત્રને શીખવા માટેની પ્રેક્ટિસ. ઓકે, પ્રેક્ટિસના દાખલા છે આ. બીજી એક વસ્તુ કે કોઈ બી દાખલો કરો ને તો આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખીશું કે જે પહેલો ખૂણો હોય ને, પહેલું વિધેય હોય તેનો ખૂણો મોટો હોવો જોઈએ, અને બીજું વિધેયનો ખૂણો નાનો હોવો જોઈએ. એટલે કે જુઓ આ રકમ જુઓ, આમાં 3θ નાનો ખૂણો છે ને 5θ મોટો ખૂણો છે. તો આપણે શું કરવાનું ખબર? 5θ વાળું સાઈન 5θ આગળ લઈ લેવાનું અને સાઈન 3θ ને પાછળ. અને જો તમે આવું નહીં કરો તો બી જવાબ આવી જાય. વાતને સમજજો. આવું નહીં કરો તો બી જવાબ આવી જાય. બે રીતે જવાબ આવે, પરંતુ જ્યારે બાદબાકી આવે ને ત્યારે મોટું પહેલા હોય ને નાનું પછી હોય તો માઇનસના ચિહ્નમાં આપણે પડવું નહીં પડે. સમજ પડે છે મારી વાતમાં? ચલો બીજો દાખલો કરીએ. સૂત્ર વિચારી લીધું તમે? 2CS. 2CS નું સૂત્ર છે S માઇનસ S. હવે હું ડાયરેક્ટ જ જવાબ લખીશ આ રીતના, ડાયરેક્ટ જવાબ. પહેલા હવે આ બેનો સરવાળો, 5θ માં 3θ ઉમેરીએ તો 8θ છેદમાં 2 આવે, 8/2 એટલે 4, એટલે આ થયું 4θ. 2CS હતું S માઇનસ S. હવે આ બેવની બાદબાકી, 5θ માઇનસ 3θ એટલે 2θ, 2θ ના છેદમાં 2 એટલે θ. ડાયરેક્ટ લખતા તમને પણ આવડી જશે. આટલું ડાયરેક્ટ થવું જ જોઈએ. ચલો એના પછી ત્રીજો દાખલો. હવે જુઓ, અહીંયા મોટો ખૂણો 5θ સેકન્ડ પર છે, નાનો ખૂણો 3θ પહેલા પર છે. તો તમે આમાં પહેલું સ્ટેપ આ કરી શકો કે પહેલા સાઈન 5θ ને આગળ લઈ આવો અને સાઈન 3θ ને પાછળ લઈ જાઓ, ને હવે 2SS નું સૂત્ર વાપરો. બોલો. યસ, 2SS બરાબર C માઇનસ C, પરંતુ આ C માઇનસ C વાળા સૂત્રમાં પહેલા બાદબાકી, 5θ માઇનસ 3θ એટલે 2θ, C માઇનસ C, હવે સરવાળો 5θ પ્લસ 3θ 8θ. હવે આ જ દાખલો તમે માની લો કે ડાયરેક્ટ કરતે કે ભાઈ 2SS તો C માઇનસ C, પહેલા બાદબાકી તો 3θ માઇનસ 5θ કેટલા થાય? માઇનસ 2θ. C માઇનસ C ને હવે સરવાળો 3θ પ્લસ 5θ 8θ. આ માઇનસની નિશાનીને કોસ શું કરે? ખાઈ જાય, એટલે કોસ 2θ
માઇનસ કોસ 8 થીટા. એટલે જે રીતે કરો તે રીતે જવાબ સરખો જ આવે. સમજ પડી? પણ જો આ માઇનસથી તમારે શરૂઆતમાંથી જ મુક્ત થવું હોય તો પહેલાં ગોઠવી દેવાનું, મોટાને આગળ નાનાને પાછળ. ચાલો એના ભાઈ ચોથી રકમ જુઓ, સાઇન સ્ક્વેર થીટા છે. તો સાઇન સ્ક્વેર થીટા એ ગુણાકાર છે. કોનો કોનો ગુણાકાર? સાઇન થીટાનો સાઇન થીટા સાથે ગુણાકાર. તો આપણે સાઇન સ્ક્વેર થીટાને લખી શકીએ સાઇન થીટા ઇન્ટુ સાઇન થીટા. પરંતુ કોઈ બી સૂત્રમાં આગળ બગડો હોવો જ જોઈએ. તો હવે બગડો નથી તો 2 વડે ગુણવા ભાગવાનું. શું કરવાનું? 2 વડે ગુણવા ભાગવાનું. તો આ 1/2 બહાર બેઠો, ધ્રુવાંશ 2SS સી માઇનસ સીમાં પહેલા બાદબાકી થીટા માઇનસ થીટા 0, સી માઇનસ સી થીટા વત્તા થીટા 2 થીટા. કોષ્ટકમાં જોઈને કેવું પડશે cos 0 કેટલા થાય? 1. cos 0 બરાબર 1. તો આ છે જવાબ. સાઇન સ્ક્વેર થીટાનો આ છે જવાબ. સમજ પડી ગઈ દાખલામાં? ચાલો છેલ્લું, છેલ્લામાં લગાવી દો સૂત્ર. કયું સૂત્ર લાગશે? 2cc c પ્લસ સી એટલે કે cos, સરવાળો કરો 5 થીટા પ્લસ થીટા બાય 2, 2 પચામ 10 થીટા વત્તા થીટા એટલે 11 થીટા છેદમાં 2. સી પ્લસ સી, હવે બાદબાકી 2 પચામ 10, 10 થીટા ઓછા થીટા 9 થીટા છેદમાં 2. પટી ગયો દાખલો. આવડી જશે તમને આવા દાખલા? ઓકે, તો આવા દાખલાની થોડીક તમે પ્રેક્ટિસ કરજો. 9 દાખલા હોમવર્કમાં આપ્યા છે, ખાલી 2 મિનિટનું હોમવર્ક છે. એક દાખલો 15 સેકન્ડમાં થઈ જાય. આન્સર નીચે આપેલા છે, વેરીફાઈ કરી લેજો. ચાલો એના પછી હવે આ જ સૂત્રની મદદથી થાય તેવા હજી કેટલાક દાખલા. કેવા કેવા દાખલા આવે તે જુઓ. કિંમત શોધવાના દાખલા છે. 2 ટાઈમ્સ સાઇન 5π/12 ઇન્ટુ સાઇન π/12. હા, કિંમત શોધવાના દાખલા પરથી એક વસ્તુ યાદ આવી કે આપણે 4 ખૂણાની કિંમત શોધી હતી. ત્રિકોણમિતીય વિધેયોના 4 ખૂણા આગળ, સોરી 4 મૂલ્ય શોધેલા હતા. 4 ત્રિકોણમિતીય વિધેયોના π/12 આગળના મૂલ્ય શોધેલા. π/12 આગળના. π/12 એટલે કેટલા ડિગ્રી? 15 ડિગ્રી. ધ્રુવાંશ 15 ડિગ્રી. અને એ મૂલ્ય યાદ છે ને, સાઇન 15 ડિગ્રી. √6 પ્લસ √2 છેદમાં 4. cos 15 એક મિનિટ મેં ભૂલ કરી, માઇનસ આવે સાઇનમાં. √6 માઇનસ √2 છેદમાં 4. cos 15 નો જવાબમાં વચ્ચે પ્લસ કરી દે ધ્રુવાંશ, બોલી દે. √6 માઇનસ, હું માઇનસ મેં હમણાં જ બોલ્યો, પ્લસ કરી દે. √6 પ્લસ √2 છેદમાં 4. એના પછી tan 15 ડિગ્રી, tan 15 ડિગ્રી 2 માઇનસ √3. cot 15 ડિગ્રી પ્લસ કરી દે 2 પ્લસ √3. આ 4 મૂલ્ય યાદ રાખજો, ભૂલતા નહીં. કીર્તન તું એ કેમ મોરે નથી કર્યા? આજકાલ બહુ આળસુ થઈ ગયો છે ધ્રુવાંશ જેવો. મોરે કરવાનું છે રોજનું રોજ. આ જાનકીએ બી રવિવારે કંઈ કર્યું નહીં. આ માન્યો. ચાલો હવે જુઓ, સાઇન π/12, સાઇન π/12 એની તો કિંમત છે આપણી પાસે. હવે આ સાઇન 5/12, સાઇન 5π/12 છે ને, આ સાઇન 5π/12 એટલે કેટલા ખબર? સાઇન 5π/12 એટલે જ cos π/12. કેમ કે આ બંને ખૂણા જુઓ તમે ધ્યાનથી, તમે પરિવર્તન કરો ને, પરિવર્તનનું મેં એક સૂત્ર કીધેલું. સાઇનનું કોસમાં પરિવર્તન કરવું હોય તો π/2 માંથી આ ખૂણાને બાદ કરી દેવાના. શોર્ટકટ એક આપેલી, યાદ આવી? ચાલો તો આનું સાદુરૂપ શું થશે? છેદનો લસા, છેદનો લસા 12, 2 છંગ 12 નો 6 વડે ઉપર ગુણ્યા તો 6π માઇનસ 5π એટલે π થયું. એટલે કે આ દાખલામાં આ જે સાઇન 5π/12 છે ને, તે જ cos π/12 છે. સમજ પડી જાય ને તમને? પછી આ છે સાઇન π/12. ચલો હમણાં જ આપણે કિંમત યાદ કરી. ધ્રુવાંશ બોલી દે. cos π/12 √6 પ્લસ √2 છેદમાં 4. 4 જ હતા ને છેદમાં? નહીં, 2 હતા. ચાલો એના પછી સાઇન π/12 ની કિંમત √6 માઇનસ √2 છેદમાં 2. હવે આ 2 હાથે 2 ઉડાડી દેવો. હવે જુઓ સૂત્ર a વત્તા b a ઓછા b, a વર્ગ ઓછા b વર્ગ, √6 નો વર્ગ 6, √2 નો વર્ગ 2 છેદમાં 2. 6 માંથી 2 જાય તો 4, 4 ના છેદમાં 2 એટલે 2. હવે જુઓ આ જ દાખલો બીજી મેથડથી બી થાય. મેથડ નંબર 2. માની લો કે તમને આ કિંમત જ યાદ નથી, તો જો કિંમત યાદ નહીં હોય તો કિંમત હોતા વાર બી નહીં લાગે. લગભગ 1 મિનિટની અંદર આ કિંમત હોરાઈ જાય. π/12 ના ટુકડા પાડવાના, 15 ડિગ્રીના ટુકડા, 45, 60 ઓછા 45 અથવા 45 ઓછા 30. પછી સાઇન આલ્ફા માઇનસ બીટા વાળું સૂત્ર મૂકી દેવાનું.
કિંમત મૂકી દેવાની કોષ્ટકમાં જોઈને. એટલે આવી રીતના પરીક્ષામાં એક રસ્તો છે, જો કિંમત ભૂલાઈ જાય તો હોઢી નાખવાની. કીર્તન ભૂલાઈ જાય તો હોઢી નાખવાની રફ પાનામાં. સમજ પડી મારી વાતમાં? ચાલો, પરંતુ હજી એક ત્રીજો રસ્તો, આપણે કોઈ કિંમત બિંમત મૂકવી નથી, ડાયરેક્ટ આ દાખલામાં આપણે શું કરી નાખીએ? કહી શકશો શું કરી નાખીએ આ દાખલામાં? બોલી દેવો. યસ, તમે બરાબર વિચાર્યું, બોલી દેવો. કીર્તન બોલ. બરાબર છે કીર્તન? 2SS સૂત્ર, 2SS 2SS સી માઇનસ સી, પહેલા સરવાળો, 5 પાઈમાં પાયું મળે તો 6 પાઈ, 6 પાઈ. સારું યાદ કરાવ્યું. પહેલા બાદબાકી, તો આ બાદબાકી થઈ 4 પાઈ/12, જેનો ભાગ ચલાવીએ તો 4 ટાલી 12 નો પાઈ/3. ધ્રુવાંશ તને સમજ પડતી છે ને? સી માઇનસ સી, હવે સરવાળો, ધ્રુવાંશ ને બોલવા દેવો ને, આ બેવનો સરવાળો. 5 ને 1 6, 6 પાઈ/12, 6 પાઈ/12, 6 પાઈ/12, ભાગ ચલાવ. 6 પાઈ/12 નો ભાગ ચલાવ. પાઈ/2. ધ્રુવાંશ તું આ આટલું બોલી કેમ નથી શકતો? મને હજી બી સમજ નથી પડે. પાઈ/2 બોલવાનું હતું ને તારે? ચલો, હા, ભાગા મારે છે. cos પાઈ/3 ની કિંમત, cos પાઈ/3 1/2, ને cos પાઈ/2 કેટલા થાય? cos પાઈ/2 0, 1/2. અહીંયા બરાબર જ હતો, અહીંયા 4 આવે. અહીંયા 4 આવું હે, એટલે 2 દુ 4 નો 2, આ 4 દુ 8, એટલે આ 4/8, એટલે 1/2 આવી ગયો જવાબ. સમજ પડી તમને વાતમાં? કયું હેલું લાગશે તમને? ધ્રુવાંશનું કેવું છે, આ નીચે વાળું એને વધારે ગમ્યું, કેમ કે એને ડાયરેક્ટ ભાગાકાર આવડી જાય છે. પાઈ/2 એમ મસ્ત બોલી દે છે. ચાલો, એના પછી આમાં પણ ચાલો કોષ્ટકમાંથી કિંમત મૂકી દઈએ. સોરી, આપણે જે કિંમત મોરે કરી તે મૂકી દઈએ. ના, નથી મૂકવી, 2SC કરી દઈએ. હવે જુઓ, ખૂણો પહેલા આગળ પાછળ કરવો છે કે ડાયરેક્ટ કરીએ? સારું, ચાલો, 2SC નું સૂત્ર S + S એટલે સાઈન. હવે આ બેવનો સરવાળો 7 પાઈ વત્તા 5 પાઈ. ધ્રુવાંશને બોલા દેજો, 12 પાઈ/12 પાઈ. હાઈસ. ચાલો, 2SC નું સૂત્ર S + S. હવે આ બાદબાકી 5 પાઈ ઓછા 7 પાઈ -2 પાઈ/12. ધ્રુવાંશ -2 પાઈ/12 -પાઈ/6. સાઈન પાઈ કેટલા થાય? સાઈન પાઈ શીખવા લેલું છે. અક્ષ જોવાની. પાઈ કઈ અક્ષ પર આવે? એક્સ અક્ષ પર ડાબી સાઈડ. આ બિંદુના યામ, આ બિંદુના યામ છે -1, 0. આ cos પાઈ થાય -1 ને સાઈન પાઈ 0. સાઈન પાઈ 0. ચાલો, સાઈન માઇનસ ને ખાઈ કે નહીં ખાઈ? નહીં ખાઈ, એટલે -12 વત્તા ઓછા ઓછા સાઈન પાઈ/6, 1/2. આન્સર ઇઝ -1/2. સમજ પડી? એટલે જો તમે આ સી ને આગળ લેતે ને સાઈન ને પાછળ લેતે તો 2CS નું સૂત્ર બનતે S - S, એટલે ઓટોમેટિક માઇનસ વચ્ચે આવી જતે. હવે અહીંયા S + S માં બી ભલે પ્લસ હોય પણ અંદરથી માઇનસ બહાર આવ્યું. સમજ પડી? એટલે ઓટોમેટિક સૂત્રમાં સેટિંગ થઈ જાય છે. ચાલો, કીર્તનનો વારો આવ્યો. કીર્તન શું કરે તું આમાં? કીર્તન કહે છે સર આવી રીતના કિંમત મૂકી દે. ફાઇનલ બધાનું? હા, અલા કીર્તન ચૂપ કેમ થઈ જાય છે? બોલની. ના સર, મારું એવું કેવું નથી, મારું કેવું છે આવું કરો, સૂત્ર વાપરો. ચાલ જાનકી, કયું સૂત્ર? 2CS બરાબર છે, S - S બાદબાકી. આ બેઠું આના જેવું છે, પાઈ ઓછા 5 પાઈ -4 પાઈ/12, 4 ટાલી 12 નો 3 -પાઈ/3. 2CS નું સૂત્ર S - S. એના પછી હવે બાદબાકી. એક મિનિટ, પહેલા મેં બાદબાકી, અરે યાર કેમ ભૂલ થઈ જાય છે મારાથી બી. પહેલા સરવાળો આવ હે, 5 પાઈ 6 પાઈ/12 એટલે પાઈ/2. હવે બાદબાકીમાં આવ હે -પાઈ/3. સાઈન પાઈ/2 1, માઇનસ ને બાર માઇનસ પ્લસ સાઈન પાઈ/3. ક્રોસ ગુણાકાર કરો એટલે દાખલો પૂરો. 2 + √3/2. સમજ પડી ગઈ દાખલામાં? શું થયું? ચાલો, આવડી જશે ને દાખલા? સહેલા જ છે. જે સૂત્ર શીખ્યા તે વાપરવાના છે. ચાલો, મારા હિસાબે તમને આ દાખલો ઘરેથી આપી દેવો જોઈએ. એના ભાઈ 5મો દાખલો. ચાલો, હવે જોજે ધ્રુવાંશ, હવે ગુણાકારની અંદર કેટલા પદ આવ્યા? 3 પદ આવ્યા. બોલ ધ્રુવાંશ, જવાબ આપતા શીખ. કેટલા પદ આવ્યા? 3 પદ આવ્યા. તો હવે 3 પદ આવે ત્યારે બી આપણે સૂત્ર વાપરી શકીએ છીએ. અહીંયા 2cc વાળું સૂત્ર વાપરીશું. કયું? 2cc. પણ કોનું 2cc કરીએ? આ બેનું કે પહેલા છેલ્લાનું?
પહેલા છેલ્લાનું. કેમ પહેલા છેલ્લાનું? આ વચ્ચે વાળા વચ્ચે વચ્ચે જે cos 45 છે તેને છેડવાની જોઈએ, કેમ કે કોષ્ટકમાં તૈયાર જ છે કિંમત. જેની કિંમત કોષ્ટકમાંથી બેથી મળતી હોય તેને નહીં છેડવાનું. ધ્રુવાંશ ધ્યાન આપજે. આ 8 છે ને તેના ભાગ પર 4 દુ 8, 4 દુ 8 નો 4, અને જે બગડો છે ને તે અહીંયા લખું છું. પછી આ બેને ભેગા કરું. પહેલા મોટા ખૂણાવાળાને જ લખી નાખીએ ને, એટલે cos 75 પહેલા ને આ cos 15 પછી, અને રહી કોણ ગયું? cos 45, તેને અહીંયા લખી નાખીએ. હવે આપણે cos 45 ની કિંમત મૂકી દઈએ. કેટલી આવે? 1/√2. ચાલો અહીંયા 2cc નું સૂત્ર, c પ્લસ c. ચાલો 75 ને 15, એના પછી પ્લસ cos બાદબાકી 75 માંથી 15 જાય તો 60. ચાલો એના પછી અહીંયા ભાગ ચાલે, નીચેનો √2 ઉડી જાય અને 4 નું થઈ જાય 2√2. cos 90, cos 0 થાય 1, cos 90 0, cos 60 1/2. આ સરવાળામાં બે બે ઉડી જાય એટલે જવાબ આવ્યો √2. સમજ પડી ગઈ બધાને? આવડી જાય એવું છે. છઠ્ઠો દાખલો, સેમ આનો દોસ્તાર. જો આમાં કોષ્ટકમાંથી કઈ કિંમત છે? 10, 50 કે 70 ની? ના, એક બી ની. કોષ્ટકમાં ની 10 આવે ની 50 ની 70. તો હવે તો મતલબમાં કોઈ બી બે સાઈન ને ભેગા કરીને કામ ચાલુ કરી દેવું. કોઈ બી બે ચાલે. હે તમે આ બેને લેવું, આ બેને કે પહેલા છેલ્લા ને? દાખલાનો જવાબ આવવાનો જ છે. અત્યારે મેં આ પહેલા બેને લઈને દાખલો ચાલુ કરું છું. તમે ઘરેથી ટ્રાય કરવું હોય તો કરજો, બીજા કોઈ બે થી. સમજી ગયા? ચાલો 8 ના ટુકડા, ધ્રુવાંશ ટુકડા પાની 8 ના 4, પછી આ sin 70 બેઠા લખી દેમ, પછી પેલો બગડો રહ્યો તે કાઉન્સમાં, ને આ બે માં પહેલા sin 10 લખું કે sin 50? sin 50 મોટા ખૂણાને પહેલા લખીએ ને પછી sin 10. ચાલો 4 ટાઈમ sin 70 ને જેમ છે તેમ બેઠા રહેવા દઉં, ને અહીંયા સૂત્ર 2ss, c માઇનસ c માં પહેલા બાદબાકી 50 માંથી 10 જાય તો 40, માઇનસ cos, હવે સરવાળો 50 ને 10 60. ચાલો એના પછી હવે શું કરવો કે હખો? યસ, cos 60 ની કિંમત કેટલી આવે જોઈને કેવો? cos 60 ની કિંમત છે 1/2. હવે આપણે આ કાઉન્સને ખોલી નાખીએ. ચાલો કાઉન્સ ખોલીએ તો આ બેનો ગુણાકાર એટલે કે 4 sin 70 ઇન્ટુ cos 40 માઇનસ આ બેના ગુણાકારમાં 1/2 હાથે 4 ને ગુણીએ તો 2 દુ 4 નો 2, ને આ sin 70. આ કોને નહીં સમજ પડી? આ કાઉન્સ ખોલ્યો તેમાં. ચાલો એના પછી હવે મને કહી શકશો નેક્સ્ટ સ્ટેપ? બરાબર છે 2sc. હવે અહીંયા એમ નહીં કહેતા કે સર અહીંયા 2 ની અહીંયા ચાર્ટ છે, આપણે ભાગ પર હું 2 દુ 4 નો 2, ને 2sc નું સૂત્ર s પ્લસ s. ચાલો 70 ને 40 110, s પ્લસ s 70 માંથી 40 જાય તો 30. નાનું શું કરીએ? બેઠું રવા દેવો. ચાલો એના પછી 2 ટાઈમ આ sin 110 નું 90 કરતા મોટો ખૂણો. કીર્તન આગળ બી મેં 50 વાર કીધું છે, 90 કરતા મોટો ખૂણો આવે તો ચરણ જોવાની પ્રક્રિયા. 110 ના ટુકડા પાડો. હું ટુકડા પાડો? જો 90 90 + 20, અથવા બીજો ઓપ્શન છે 180 ઓછા 70. મેં આ ટુકડો કેમ લીધો તે તમને થોડીક વારમાં ખબર પડે. sin 30 કોષ્ટક -2 ટાઈમ sin 70. ચાલો એટલે કે 2 ટાઈમ આ છે પાઈ માઇનસ બીજા ચરણમાં સાઈન કેવો? ઓલેસ્ટીસી એવું કહે કે બીજા ચરણમાં સાઈન જ. તું એક મિનિટ ધ્રુવંશ, તું હું વિચારીને રૂન બોલ્યો એમ મગજમાં? મેં સવાલ પૂછ્યા પછી વિચાર કયા કયા આવ્યા? તું એમ કર્યું ને પછી રૂન એમ કહી દીધું? બેટા જ્યારે બી એમ પૂછો બીજા ચરણમાં સાઈન કેવો આવે તો 100 દાખલા કર્યા પછી બાળકને એમ મગજમાં પ્રોગ્રામ ફિટ હોય. ઓલેસ્ટીસી 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 ઓલેસ્ટીસીની પૂજા કરતું મંદિરમાં મૂક, બાકી ગાર્ડ દે ઓલેસ્ટીસી તને કે આ કેવો માણસ છે મને ભૂલી ગયો. ચાલો ઓલેસ્ટીસી નિયમ એવું કહે કે બીજા ચરણમાં સાઈન ધન એટલે આ થઈ જશે પ્લસ સાઈન 70. આ પ્લસ 1/2 જેમ છે તેમ, ને આ -2 સાઈન 70 જેમ છે તેમ. ચાલો હવે કાઉન્સ ખોલીએ એટલે 2 સાઈન 70 ડિગ્રી, પછી પ્લસ આ બે કેન્સલ એટલે 1, અને -2 સાઈન 70. ચાલો આ બે કેન્સલ. તમને હવે સમજ પડી મેં આવો ટુકડો કેમ પાડ્યો? કેમ કે મેં 70 ની એન્ટ્રી કરી અને ઉડાડવા સારું. બરાબર? એટલે જોઈ લેવાનો આજુબાજુ વાળાને, પછી એ પ્રમાણે ટુકડા વિચારવાના. ક્લિયર છે? દાખલા આવડી જાય એવા છે? બહુ સહેલા દાખલા છે. પ્રેક્ટિસના આ દાખલામાં કંઈ નવું છે જ નહીં, કંઈ મોટી બુદ્ધિ વાપરવાની નથી. પ્રેક્ટિસ, અરે પ્રેક્ટિસની પ્રેક્ટિસ છે. એક તો સૂત્રની પ્રેક્ટિસ, ચરણ જોવાની પ્રેક્ટિસ, ઓલેસ્ટીસીની પ્રેક્ટિસ. સમજી ગયા ધ્રુવાંશ? પણ
તું છે ને આજે એકદમ પાક્કું કરી નાખની બધી વસ્તુ. કાલે તો સ્કૂલમાં રજા જ છે ને, કે ક્યારે રજા છે? બુધવારે રજા છે ને? હવે બુધવારે હાની પરીક્ષા છે? ચાલો ધ્રુવાંશ, એટલે હવે આપણે કરવું જ પડે બુધવારની રજામાં બધું મસ્ત તૈયાર કરીને આવ. એના પછી ક્વેશ્ચન, ચાલો સાબિત કરવાના દાખલા આવ્યા છે. સાબિત કરવાના સહેલામાં સહેલા દાખલા આવી ગયા છે ભાઈ. ચાલો LHS થી શરૂઆત કરીએ કે RHS થી? ઓબ્વિયસલી LHS થી. શરૂઆતમાં પહેલું સ્ટેપ શું કરવું જોઈએ તમારા હિસાબે? જલ્દી મને કહેજો ભાઈ. આ π/2 નથી, π/4 છે. ચરણ નહીં જોવાય. યસ, તમારી પાસે પહેલો ઓપ્શન છે કે અહીંયા સાઇન આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર વાપરો. અહીંયા સાઇન આલ્ફા માઇનસ બીટા, પણ આવું કરવાથી આ દાખલો બહુ મોટો થઈ જશે. યસ, બરાબર છે. અહીંયા આપણે શું કરીશું? સૂત્ર 2SS નું સૂત્ર, પરંતુ એ બગડો નથી. હવે 2 વડે ગુણવા ભાગવાનું. હવે જે 2 વડે ગુણવાથી અહીંયા 2SS લાગે તે ડાયરેક્ટ સૂત્ર મૂકી દેમ ને. 2SS નું સૂત્ર તમે શું કીધું? C માઇનસ C માં પહેલા શું આવે? બાદબાકી. π/4 કેન્સલ, બાદબાકીમાં ડાયરેક્ટ સ્ટેપ થશે. હવે આ જે ખૂણો છે તેને માઇનસ આપીએ તો માઇનસ માઇનસ પ્લસ, એટલે થીટા પ્લસ થીટા 2 થીટા. C માઇનસ C માં હવે સરવાળામાં થીટા કેન્સલ, π/4 પ્લસ π/4 45 ને 45 90, π/4 પ્લસ π/4 એટલે π/2. 1/2 cos 2 થીટા cos π/2 કોષ્ટક cos π/2 કોષ્ટક પાસે રાખો 0. કોષ્ટક તો છપાઈ જવું જોઈએ. જો હું કેવી રીતના કોષ્ટક જોયા વગર ડાયરેક્ટ કિંમત બોલું છું, એવો એ પાવર હજી તમારામાં આવી કેમ નથી રહ્યો? 1/2 cos 2 થીટા. નેક્સ્ટ સ્ટેપ ધ્રુવાંશ, નેક્સ્ટ સ્ટેપ કહી શકશે? પટી ગયો દાખલો. હું વિચાર્યા કરતો છે? માટે LHS બરાબર RHS. ચાલો, એટલે નેક્સ્ટ સ્ટેપ એમ બોલે એટલે અહીંયા જોવાનું. ચાલ જોવા દે હું લાવવાનું હું છે, એટલે મને વિચારું. તો એ જોયો નહીં, આવી રીતના નહીં થાય દાખલા. ચાલો સેકન્ડ દાખલો શું કરીએ? LHS થી શરૂઆત કરીએ. બરાબર છે. કોઈ બી બે નું શું કરવાનું છે? 2SS. અહીંયા કોઈ બી બે માં કયા બે સૌથી હારા પડે? યસ, આ બે હારા પડે, કેમ કે આ બેના ખૂણા જોવો. આ બેના ખૂણા સાદુરૂપ આપવાથી તમને બહુ મસ્ત જવાબ આપી દેશે, પણ આ બેનો 2SS કરવું એ ખોટો ડિસિઝન થશે. ચાલો 2 વડે ગુણવું તો ભાગવું તો પડે ને. 2 વડે ભાગ્યું, સાઈન થીટા બેઠો, અને આ 2SS નું સૂત્ર C માઇનસ C. પહેલા બાદબાકીમાં π/3 કેન્સલ અને માઇનસ લાગે, એટલે આ માઇનસ થીટા માઇનસ થીટા માઇનસ થીટા -2 થીટા. C માઇનસ C ધ્રુવાંશ સરવાળો, થીટા કેન્સલ, π/3 પ્લસ π/3 2π/3. ચલો 1/2 સાઈન થીટા. કોસ માઇનસ ને બહાર કાઢે ની કાઢે, કોસ એ માઇનસ ને ખાઈ જાય, એટલે થયું cos 2 થીટા. ચલો 2π/3. હું કરું cos 2π/3 નું કોષ્ટક, પરંતુ કોષ્ટકમાં જવા પહેલા ચરણ. ધ્રુવાંશ ટુકડા બોલ. cos 2π/3 ટુકડા. પાઈ માઇનસ π/3. ચાલો ધ્રુવાંશ ને ચરણ જોવા દેવો. પાઈ માઇનસ ડાબી બાજુ પછી બીજું કે ત્રીજું? જલ્દી બોલ ને. પાઈ માઇનસ એટલે બીજા ચરણમાં કોસ. ઓલેસ થી બીજા ચરણમાં કોસ. હા એમ. માઇનસ માઇનસ શું થઈ જાય? માઇનસ માઇનસ પ્લસ. અને પાઈ છે એટલે વિધેય નહીં બદલાય. કોસ બેઠો ને આ π/3 બેઠો. હવે તો આવી ગયું ને કોષ્ટક cos π/3. (1/2). હવે આ કાઉન્સ ખોલી કરીએ તો 1/2 આ બેનો ગુણાકાર સાઈન થીટા ઇન્ટુ cos 2 થીટા, પછી પ્લસ 1/2 ઇન્ટુ 1/2 એટલે 1/4 સાઈન થીટા. આ સ્ટેપમાં મત પડી ગઈ. હવે હા બરાબર છે. 2SC કરીએ ને. હું કઈ આ બેનો 2SC કરીએ. 2SC કરવા અહીંયા બે નથી, 2 વડે ગુણીએ ભાગીએ તો 2 દુ 4 થઈ જાય ને. અહીંયા 2SC ચાલુ કરો. 2SC S પ્લસ S થીટા વત્તા 2 થીટા 3 થીટા S પ્લસ S બાદબાકી થીટા માઇનસ 2 થીટા માઇનસ થીટા પ્લસ 1/4 સાઈન થીટા. નેક્સ્ટ સ્ટેપ. ચલો કાઉન્સ ખોલો તો 1/4 સાઈન 3 થીટા. એના પછી સાઈન માઇનસ ને ખાઈ જાય ને, -12, અને આ 1/4 ને સાઈન થીટા સાથે ગુણો તો 1/4 સાઈન થીટા પ્લસ
1/4 સાઇન થીટા. સમજ પડી ગઈ સ્ટેપમાં? આ કેન્સલ. 1/4 સાઇન થીટા. ધ્રુવાંશ નેક્સ્ટ સ્ટેપ. ઓહો નેક્સ્ટ સ્ટેપ. નેક્સ્ટ સ્ટેપ છે RHS. નહીં બરાબર વાત કરી. ચાલો આવડી જશે દાખલા. ઘરે ગઈને પ્રેક્ટિસ થવી જોઈએ. કીર્તન પ્રેક્ટિસ. હું કઈ પ્રેક્ટિસ ઘરે ગઈને કરે ને? કાલે કેમ નહીં કરેલી? કાલે રવિવાર હતો એટલે તો ક્રિકેટ રમવા ગયેલો એટલે એટલું તો કેટલું ક્રિકેટ રમે કે પ્રેક્ટિસ કરવા ટાઈમ નહીં મળ્યો? બસ તો કેટલો ટાઈમ મળ્યો પ્રેક્ટિસ કરવાની? બાકીના ટાઈમે શું કર્યું? ટીવી જોયું 3:30 પહેલા. તો હું કરે શું છે? ફ્રી ફાયર. ચાલો નેક્સ્ટ દાખલો. ધ્રુવાંશ તારો ફેવરેટ દાખલો. ધ્યાન આપજો બધા. શરૂઆત કરી દઈએ LHS થી. હું આ LHS લખતો નથી, તમે ઘરે લખો ને ત્યારે અહીંયા લખી દેજો. ચાલો પહેલું સ્ટેપ બરાબર વિચાર્યું જાનકી? યસ. 2cc સૂત્ર C+C. ચાલો આ બેનો સરવાળો લખાવજો. 9 ને 1 10, 10 પાઈના છેદમાં 13. C+C માં હવે બાદબાકી આવે. પાઈ માઇનસ 9 પાઈ -8 પાઈ છેદમાં 13. આ બેનું શું કરવો જલ્દી કહેજો મને. આ બેનું કઈ કરવાનું નથી અને બેઠું પડી રહેવા દેવું. સમજ પડી? ધ્રુવાન સેના બરાબર? અલા ઓ ભાઈ. ચાલો નેક્સ્ટ સ્ટેપ જલ્દી. મોટો ખૂનો, મોટો ખૂનો, મોટો ખૂનો. ચરણ ચરણ ટુકડા. 13 એકા 13. પાઈ -13 માંથી 3 જાય તો 10. 3 પાઈ/13. આ માઇનસ ને કોસ ખાઈ ગયું. ચાલો cos 8 પાઈ/13 બી મોટો ખૂનો ટુકડા. 13 એકા 13. પાઈ -13 માંથી 5 જાય તો 8. 5 પાઈ/13. આ બેનું શું કરીએ? બેઠા રવા દેવો. ધ્રુવાંશ તને ટુકડા પાડી તેમાં નિયમ જ પડી? પાકી પડી સમજ આ બેમાં? ચાલ ચરણ જોવો. પાઈ માઇનસ બીજું, બીજામાં કોસ ઋણ એટલે -cos 3 પાઈ/13. જાનકી પાઈ માઇનસ બીજું, બીજામાં કોસ ઋણ એટલે -cos 5 પાઈ/13. ચાલો કીર્તન આ બેનું શું કરીએ? જેમ છે તેમ રહેવા દઈએ બેવને. યસ. આ બે કેન્સલ થયા, આ બે કેન્સલ થયા એટલે જવાબમાં કઈ નથી તો 0 આવી ગયું. RHS. LHS બરાબર RHS. સમજ પડે છે ને? ચલો એના ભાઈ ચોથો દાખલો. આમાં શું કરો ચોથામાં? ચલો 4 વાળો દાખલો આવ્યો. LHS થી શરૂઆત કરીએ ને. આ દાખલો અમારા ટાઈમે બોર્ડમાં 11માં બોર્ડ આવતું કેટલું ને 4 માર્કમાં આવતો. કેટલા માર્કમાં? 4 માર્કનો દાખલો છે. ચાલો સહેલો દાખલો છે, બહુ સહેલો દાખલો છે. આ 4 માર્કનો દાખલો બહુ સહેલો છે. ચાલો સમજી જવાનું છે તમારે કે આખા દાખલામાં 2cc ને જ બધી વસ્તુ કરવાની છે. આ 60 ને છેરવાનું નહીં, એને આગળ લઈ લઉં. કયા બેને છેરવા છે? આ બેને છેરીએ. હા ચાલો તો આ બેને પહેલા આગળ લખી નાખું. cos 60 ઇન્ટુ cos 80. હવે તમારે આ બેને છેરવા છે તો અહીંયા 2 વડે ગુણવું ભાગવું પડે. પહેલા હું cos 40 લખી કાઢું ને પછી cos 20. કોને આમાં નિયમ જ પર આ બધું લખ્યું તેમાં? ચલો cos 60 કોષ્ટક cos 80 બેઠા 2cc સૂત્ર 40 ને 20 C+C બાદબાકી 40 માંથી 20 જાય તો 20. ચલો પાછું cos 60 કોષ્ટક. આ 2 દુ 4 નો 1/4 પછી cos 80 બેઠું અહીંયા 1/2 પ્લસ cos 20. નેક્સ્ટ સ્ટેપ શું કરો? બે ઓપ્શન છે તમારી પાસે, કાં તો કાઉન્સ ખોલો કાં તો ક્રોસ ગુણાકાર કરીને લસા લો. બે રીતે આગળ વધ્યા છે, બે રીતે જવાબ આવવાનો છે. ચાલો ક્રોસ ગુણાકારથી આગળ વધીએ. 1 + 2 ટાઈમ cos 20 આખાના છેદમાં 2. નેક્સ્ટ સ્ટેપ 2 ને 12 4 દુ ને આ cos છે ને તેને અંદર નાખો. cos 80 ને 1 વડે ગુણીએ તો cos 80 પ્લસ 2 ટાઈમ cos 80 ને cos 20 વડે ગુણો એટલે cos 80 ઇન્ટુ cos 20. કહી શકશો નેક્સ્ટ સ્ટેપ? cos 80 જેમ છે તેમ બેઠો અહીંયા 2cc C+C 80 ને 20 100 C+C. ચાલો હવે
100 મોટો ખૂણો 90 થી મોટો ખૂણો 90 થી મોટો ખૂણો આવે એટલે ચરણ જોવાની પ્રક્રિયા ટુકડા 180 ઓછા 80 180 માંથી 80 જાય તો 100 cos 60 1/2 cos 80 ડિગ્રી બેઠા 180 એટલે પાઈ પાઈ માઇનસ કયું ચરણ બીજું ચરણ બીજા ચરણમાં cos ઋણ લા થઈ ગયું cos 80 આ કેન્સલ આટલું 16 દાખલો પૂરો બેઠા 4 માં કાટલા અમસ્તાના લેવાના છે સમજ પડી દાખલામાં જસ્ટ પ્રેક્ટિસના દાખલા છે આ દાખલા કર્યા પછી તમને તમારી ચોપડીના દાખલા એટલા બહુ સહેલા લાગવા લાગશે તમારી સ્કૂલમાં તો પતી ગયું હે ને આ ચેપ્ટર કે હજી ચાલતું છે સારું કે હવે બીજું પૈતું એ બીજું સ્વાધ્યાયમાં બધા સૂત્ર આવી જાય જે મેં અત્યારે કરાવતો છું ને તે બધા આવી જાય ચાલો એના પછી આ છઠ્ઠો દાખલાનું થોબરું જોવો એકવાર ને આ ચોથાનું થોબરું જોવો થોબરામાં કોસ હતું ત્યાં સાઇન કરી દીધું ને એટલે આ હોમવર્ક કહેવાય લાવજો જવાબ ચાલો પાંચમો દાખલો કરી નાખીએ LHS ધ્રુવાંશ તું હોય તો પહેલું સ્ટેપ શું કરે હે ધ્રુવાંશ હોય તો પહેલું સ્ટેપ દાખલો છોડવાનું કરે આવું કેમ બોલે છે લા 2 દુ 4 નો બગરો હવે જોડી બનાવી આ છેલ્લા બેની લઈ લે એટલે cos 12 બેઠો એટલે 2 ટાઈમ પહેલા કયું લખું આ બે માંથી cos 72 ને પહેલા લખીએ અને cos 48 ને પછી ચાલો 2 ટાઈમ cos 12 ડિગ્રી સૂત્ર 2cc સરવાળો 72 ને 48 હું હતું c પ્લસ c ને બાદ બાકી 72 માઇનસ 48 36 કે 34 24 चलो नेक्स्ट स्टेप चलो जल्दी cos 120 हूँ करूँ मैं टुकड़ा हाँ बोलजो टुकड़ा cos 24 ने बैठू ज रहा दे ने तो चलो जल्दी चरण जोई लेने ध्रुवांश पाई माइनस बीजा में cos એટલે માઇનસ cos 60 પ્લસ cos 24 2 ટાઈમ cos 12 ડિગ્રી માઇનસ cos 60 એટલે આ 1/2 ને આ cos 24 ડિગ્રી બેઠા હવે શું કરીએ બે ઓપ્શન છે કાં તો કાઉન્સ ખોલો કાં તો ક્રોસ ગુણાકાર કાઉન્સ ખોલ નાખો ને એ ઈઝી પર હે એટલે અહીંયા બેઠો બે આવીને અહીંયા 2cc થાય કાઉન્સ ખોલો તો આ બે કેન્સલ એટલે માઇનસ cos 12 ડિગ્રી પ્લસ આ બેનો ગુણાકાર 2 ટાઈમ પહેલા cos 24 લખું છું ને પછી આ cos 12 ને આ બેનું 2cc કરીએ 2cc c પ્લસ c 24 ને 12 c પ્લસ c હવે બાદ બાકી 24 માંથી આવી ગયો જવાબ આવી ગયો RHS આવડી જાય છે ને દાખલા ચાલો એના પછી હજી શું કઈ હા ચાલો હવે 3 દાખલા બાકી છે તો પટાઈ જ દઈએ થોડોક ટાઈમ ખેંચી લઈએ ચાલો 7મો દાખલો ધ્યાન આપજો આ હોમવર્ક આવી ગયો આ દાખલો તો ચાલો 8મો બહુ એટલે બહુ ખતરનાક દાખલો છે 8મો દાખલો ઇતિહાસનો સાબિત કરવાનો દાખલો છે તમે હોય તો આ દાખલાની શરૂઆત કેવી રીતના કરો હા LHS થી શું કરીએ LHS માં ચલો મજાકમાં નહીં લેતા દાખલાને સિરિયસલી થિંકિંગ કરો હવે તમે જે સૂત્ર શીખ્યા તે છે 2SC 2CS ને એ બધા હવે છે ને સાચી વાત કરું તો હવે પછી જે નવા સૂત્ર આવવાના છે તે એના ઊંધા 2SC બરાબર S પ્લસ S તો એનું ઊંધું S પ્લસ S બરાબર 2SC એવા જ આ સૂત્ર આવવાના છે હવે સરવાળા અને બાદબાકીનું ગુણાકારમાં નિરૂપણના સૂત્ર એટલે તમે એમ કહેશો તો સર એનો મતલબ એ સૂત્રથી આ દાખલો થઈ જવો જોઈએ C પ્લસ C 2cc બરાબર C પ્લસ C તો એનું ઊંધું C પ્લસ C બરાબર 2cc થાય ને તો એ સૂત્રથી બે દાખલો નહીં થાય આ દાખલો આપણે અત્યારે જે સૂત્ર શીખેલા છે ને એનાથી જ કરવાનો છે પણ તમે કે એ કેવી રીતના કરીએ એ ગુણાકાર તો છે નહીં તે ગુણાકાર આપણે લાવવાનો પાટિયું બહારને
યસ ધ્રુવંશ, હું પાટિયું બેહારીએ અહીંયા 2SC 2CS એવા સૂત્રનું પાટિયું કેવી રીતના બેહારીએ એના માટે ગુણાકાર લાવવા માટે ગુણવું ભગવું પડે. હવે આ તોને કોના વડે ગુણીએ તો સાઈન વડે. કોસ વડે ગુણવાથી બી કદાચ થઈ જાય છે, તમે ટ્રાય કરજો ઘરેથી. હવે હું સાઈન વડે ગુણું છું. હવે સાઈન કેટલા વડે ગુણીએ ભાગ્યે સાઈન કેટલા વડે, તો અહીંયા 2π/7 છે, 4π/7, 6π/7, એટલે હું લેમ π/7 છેદમાં 7 તો લઈ જ લેમ. સમજી ગયા? ઉપર અહીંયા 2π/7 લેવો તો બી જવાબ આવશે, π/7 થી બી કોસ થી બી આવશે. અહીંયા બેહો લેવાનો ને, 2π/7 વડે ભાગ્યું તો હવે ગુનો આ તોને 2 ટાઈમ cos 2π/7 sin π/7. ધ્રુવાન સમજ પડતી છે ને? અને ગુણ આના વડે, આ બેનો ગુણાકાર 2 ટાઈમ cos 4π/7 sin π/7. આ બેનો ગુણાકાર 2 ટાઈમ cos 6π/7 sin π/7. આ હિન્ટ આપ્યા પછી હવે આ દાખલો પતી ગયો એમ કહી તો ચાલે. પરંતુ જો આ વસ્તુ તમારા મગજમાં ટ્યુબલાઇટ નહીં થયા રકમ જોઈને તો આ દાખલો કોઈ દિવસ નહીં પતે, કેમ કે આ મેથડ સિવાય કોઈ બીજી મેથડ છે જ નહીં આ દાખલાની. આ બી તમને કહી દઉં. ચાલો 2CS S - S સરવાળો 3π/7 S - S બાદબાકી. ધ્રુવાંશ જવાબ આપતો રે π/7. 2CS S - S સરવાળો S - S બાદબાકી 2CS S - S. ધ્રુવાંશ બોલતો રે 7π/7 એટલે પાઈ. S - S બાદબાકી. ધ્યાનથી જુઓ શું થાય છે, આ બે કેન્સલ, આ બે કેન્સલ. 1/2 ટાઈમ sin π/7 એઝ ઇટ ઇઝ. આ માઇનસ sin π/7 બી એઝ ઇટ ઇઝ. sin π 0, sin π 0, sin 0 0, sin π હો 0. હવે આ બે કેન્સલ એટલે -1/2 જવાબ. પટી ગયો દાખલો. ફરી સમજ આવડી જ જશે ને? એના પછી 9મો દાખલો, કિંમત શોધવાનો દાખલો. કેવી રીતના તમે આની કિંમત શોધશો? કઈ નવું નથી ભાઈ. હા બોલ માન, શું કીધું તું? ના, ક્રોસ ગુણાકાર કરવાનો છે હું તું બી. ચલો 1 - આ 2 × 4 થાય ને ધ્રુવાંશ, પણ મેં 2 × 4 નહીં લખા, 2 × 2 sin 70 × sin 10 આવું લખ્યું. કોને નિયમ જ પડી આમાં? કીર્તન, હું નિયમ જ પડી? કીર્તન સમજ પડી? હા ચાલો 2SS શું થાય? C - C 60 ને 80 છેદમાં 2 sin 10. હવે cos 60 ની કિંમત, cos 80 નું શું કરું? સારું ચાલો અત્યારે એમ જ ટુકડા પાડવાનું વિચારું છું. ચાલો આ બે કાઉન્સ ખોલીએ તો 2 ઉડી જાય, પછી આ -1 હાથે +1 ઉડી જાય. સમજ પડી જશે? માઇનસ પ્લસ થઈ જશે ને આ બેનો ગુણાકાર 2 cos 80 ડિગ્રી છેદમાં 2 sin 10 ડિગ્રી. તમને અંશનું સાદુરૂપ પાક્કું સમજ પડી આ કેવી રીતના આવ્યું? 2 cos 80 આ ઉડીને 1 1 ઉડી ગયા એટલે આ બે પદરિયા 2 ઉડી ગયા. નેક્સ્ટ સ્ટેપ, ઉપર cos 80 નીચે sin 10. જો આ રીતના ઉપર નીચે સરવાળો 90 થાય ને, 80 + 10 90, એટલે આ બે ખૂણા એકબીજાના કોટિકોણ છે. અને જ્યારે બી કોટિકોણ આવે ને, કોટિકોણ એટલે ખબર ને, બે ખૂણાનો સરવાળો 90 થાય, ત્યારે કોટિકોણ આવે એટલે વિધેય પરિવર્તન કરવાનું. તમે આ cos 80 ને 80 માંથી 10 માં લઈ જઈ શકો છો. 90 માંથી બાદ કરીએ તો 80 ને લખાય 90 - 10. ધ્રુવાંશ બેટા 90 એટલે π/2 કાં આવે? ઉપર આવે y અક્ષ પર. π/2 માઇનસ એટલે પહેલું ચરણ. મેં તમને આ યાદ રાખવા કીધું છે કે π/2 માઇનસ એટલે વગર વિચારીએ પહેલું ચરણ. પહેલા ચરણમાં બધા જ ધન, 90 ના લીધે વિધેય બદલાય, cos નું થઈ જાય sin, આ થઈ ગયું sin 10 ડિગ્રી છેદમાં sin 10. આન્સર 1. મૂલ્ય શોધવા કીધેલું, જવાબ આવ્યો 1. સમજ પડી ગઈ? ચલો એના પછી હવે સૂત્ર આવે છે. ફટાફટ હું તમને સૂત્ર સમજાવી દઉં. રિવર્સ સૂત્ર છે. હવે સરવાળો કે બાદબાકી હોય તો એને ગુણાકારમાં ફેરવવાના સૂત્ર. પહેલું સૂત્ર sin આલ્ફા પ્લસ sin બીટા
તો આનું સૂત્ર છે 2 ટાઈમ્સ સાઇન આલ્ફા પ્લસ બીટા છેદમાં 2 કોસ આલ્ફા માઇનસ બીટા છેદમાં 2. યસ, સૂત્રમાં ટ્વિસ્ટ આવ્યું, અહીંયા 2 આવ્યો છેદમાં. આગળ જે સૂત્ર હતા તેમાં 2 નહીં આવતું, પણ આમાં 2 આવ્યું. એના ભાઈ બીજું સૂત્ર સાઇન આલ્ફા માઇનસ સાઇન બીટા, આનું સૂત્ર છે 2CS 2 ટાઈમ્સ કોસ આલ્ફા પ્લસ બીટા બાય 2 કોસ આલ્ફા માઇનસ બીટા બાય 2. એના પછી નંબર 3 કોસ આલ્ફા પ્લસ કોસ બીટા, તો આનું સૂત્ર છે 2 ટાઈમ કોસ આલ્ફા પ્લસ બીટા બાય 2 કોસ આલ્ફા માઇનસ બીટા બાય 2. ને છેલ્લું સૂત્ર કોસ આલ્ફા માઇનસ કોસ બીટા, આનું સૂત્ર માઇનસ 2 ટાઈમ્સ સાઇન આલ્ફા પ્લસ બીટા બાય 2 સાઇન આલ્ફા માઇનસ બીટા બાય 2. આ 4 સૂત્ર મોડે કરવાના છે. આ 4 સૂત્રમાં ટ્વિસ્ટ આવ્યો છેલ્લા સૂત્રમાં, અહીંયા જો માઇનસ આવ્યો. ખબર 2SS બરાબર C માઇનસ C, એમાં બી ટ્વિસ્ટ એ હતો, પહેલા બાદબાકી પછી સરવાળો. આમાં ટ્વિસ્ટ એ છે કે ખાલી અગાડી માઇનસ, બાકી તો પહેલા સરવાળો જ છેદમાં 2, પહેલા બાદબાકી છેદમાં 2. સમજી ગયા? યાદ રહી જશે. યાદ કે રીતના રાખવાના? પહેલું સૂત્ર S પ્લસ S બરાબર 2SC, S માઇનસ S બરાબર 2CS. અહીંયા ખોટું લખ્યું મેં, S માઇનસ S બરાબર 2CS આવે. એના પછી C પ્લસ C 2CC, C માઇનસ C માઇનસ 2SS. સમજ પડશે બધાને? એના પછી બીજી એક વસ્તુ, હવે છે ને સૂત્ર મિક્સ થશે. હવે મિક્સ થાય ને સૂત્ર, ત્યારે બાળકને લોચો શું પડે ખબર? ભૂલી જાય 2 વડે ક્યારે ભાગવાનું, ભાગવાનું કે નહીં ભાગવાનું. જ્યારે આવી રીતના જો ને સરવાળામાંથી ગુણાકારમાં જાય તો 2 વડે ભાગવાનું, ગુણાકારમાંથી સરવાળામાં જાય તો 2 વડે નહીં ભાગવાનું. એટલે આની એક ટેકનિક તમને કહી દેમ, જવાબમાં જો આગળ 2 હોય તો ખૂણાને 2 વડે ભાગવાનું. જવાબમાં જો આગળ 2 હોય તો 2 ખૂણાને 2 વડે ભાગવાનું. આવી રીતના યાદ રાખજો, બરાબર? કાલથી આપણે આના દાખલા કરીશું. આવતીકાલે ફરજિયાત બધું લેસન કમ્પ્લીટ કરીને આવવાનું છે, તો આપણે આવતીકાલે મળીએ. ઓકે, ઝેરોક્સ બેરોક્સ લઈ જજો. ચાલો, વાંચીને આવજો બધી વસ્તુ. મળીએ આવતીકાલે.